મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના સુશાસનના 3 વર્ષ પૂર્ણ થયા છે। 13મી સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસ યાત્રાને આ 3 વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત આગળ વધારી છે। તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા 3 વર્ષમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે। તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 બેઠકો તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે। તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। છેલ્લા 3 વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે। ગુજરાતની જનતાની સેવાના 3 વર્ષોમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમે ગુજરાતને દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોને ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવ્યો છે અને આ જ રીતે ગુજરાતની વિકાસ ગાથા આગળ ને આગળ ધપતી રહે છે। કયા કયા ખાસ કાર્યો કરવામાં આવ્યા તેમના કાર્યકાળમાં જાણીએ અમારા સહયોગી જુહી ગાંધી પાસેથી। જુહી, બિલકુલ પૂનમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ થયા છે। સુશાસનની સિદ્ધિઓ આપણે જોઈએ। 5Gનો સમાવેશ કરતું સર્વગ્રાહી 3.32 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું તેમના જ સુશાસનમાં। આ સાથે અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત એટ 2047નો રોડમેપ બનાવનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે। આગળ વાત કરીએ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન કરવામાં આવ્યું। સુશાસનની સિદ્ધિઓમાં આગળ વાત કરીએ, ઝીરો કેઝ્યુઅલિટી સાથે બીપરજોય વાવાઝોડાનો સામનો સરકાર દ્વારા કરવામાં આવ્યો। ગુજરાતમાં સફળતાપૂર્વક 17મી G20 બેઠકોનું આયોજન પણ કરવામાં આવ્યું। 2649 અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય પૂર્ણ, લક્ષ્યાંકના 107%। આ સાથે મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001 જેમ 2015 સર્ટિફિકેશન પ્રાપ્ત થયું। મુખ્યમંત્રી કાર્યાલય અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત કરવામાં આવી। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે સતત બીજી વાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું। તો આ તમામે તમામ સુશાસનની સિદ્ધિઓ રહી છે। હવે દાદાની સરકારના દમદાર 3 વર્ષ પૂર્ણ થયા ત્યારે ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ થયો। 3.82 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવામાં આવશે। આ સાથે 72 લાખથી વધુ NFSA કાર્ડ ધારક પરિવારોને મફત અનાજ વિતરણ। આગળ વાત કરીએ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કાર્ય। 1 લાખ કરોડથી વનબંધુ કલ્યાણ યોજના 2.0નો પણ અમલ। 3 વર્ષમાં 1500 કરોડના ખર્ચે 3 લાખ શ્રમિક બસેરાનું નિર્માણનું આયોજન। શ્રમ પોર્ટલ પર 1.17 કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને અપાયા સ્માર્ટ કાર્ડ। શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 19 જિલ્લામાં 290 ખાદ્ય વિતરણ કેન્દ્ર પણ કાર્યરત। શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.68 કરોડ લોકોને ભોજન વિતરણ। તો દાદાની સરકારના દમદાર 3 વર્ષ પૂર્ણ થયા। સફળ યુવા સમર્થ ગુજરાત ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત છે છેલ્લા 4 વર્ષથી સતત પ્રથમ ક્રમે। આ સાથે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના, ડ્રોન એપ્લિકેશનમાં 9 અદ્યતન કોર્સની શરૂઆત। સરદાર પટેલ ગુડ ગવર્નન્સ CM ફેલોશિપ કાર્યક્રમ હેઠળ 18 CM કેલોની પસંદગી। સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લામાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત। ખેલ મહાકુંભ 2.0માં 53.66 લાખથી વધુ લોકોએ લીધો ભાગ। આ સાથે 21 જિલ્લાના 50 તાલુકામાં સરકારી પુસ્તકાલયની પણ શરૂઆત।